विद्यार्थी मित्रों, हूँ गोपाल भोराण ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत करूँ છું। तो આપણે 11 કોમર્સ में आंकड़ाशास्त्र विषय में चैप्टर नंबर 3 मध्यवर्ती स्थितिना माप जेमां આપણે વાત કરતા હતા મધ્યસ્થ ટોપિકની, બરાબર। તો મધ્યસ્થમાં આપણે અલગ અલગ પ્રકારના દાખલાની શરૂઆત આપણે કરેલી છે, જેમાં આપણે સૂત્ર જોવાના હતા। જેમાં लास्ट वीडियो में आपणे अवर्गीकृत माहिती होय त्यारे मध्यस्थનું કયું સૂત્ર ઉપયોગી છે અથવા એના દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો। તો એના પછી આજે આપણે જોવાનું છે કે જ્યારે માહિતી વર્ગીકૃત હોય, જ્યારે માહિતી વર્ગીકૃત માહિતી હોય, બરાબર। તો જ્યારે માહિતી વર્ગીકૃત હોય ત્યારે आ वर्गीकृत माहितीना बे प्रकार पड़े छे, खबर ज हशे क्या क्या छे। एक तो असतत आवृत्ति वितरण, असतत आवृत्ति वितरण। तो ज्यारे माहिती असतत होय त्यारे याद करो रकममां बे ज खाना हशे, पहेलुं हशे x मतलब के चल, बाजुमां हशे f એટલે કે आवृत्ति। आ प्रकारનું કોષ્ટક તમને રકમમાં આપેલું હશે। x હશે, બાજુમાં શું હશે? f હશે। હું એટલા માટે કોષ્ટક દોરું છું તમને ખ્યાલ આવે રકમમાંથી મધ્યસ્થનો કોઈ પણ દાખલો હોય અને અસતત આવૃત્તિ વિતરણ હોય, મતલબ કે રકમમાં ચલ x અને બાજુમાં f હશે। હવે એની બાજુમાં આપણે cf નું કોષ્ટક બનાવીશું। cf એટલે થાય સંચય આવૃત્તિ। શું થશે? સંચય આવૃત્તિ। તો આપણે એના પછીનો ટોપિક સંચય આવૃત્તિ જે છે, बराबर। संचय आवृत्ति આપણે ચેપ્ટર નંબર 2 માં આવે, બરાબર। તો જ્યારે પણ માહિતી અસતત હોય અને આપણને કોષ્ટક સ્વરૂપે રકમ આપેલી હોય ત્યારે સૂત્ર આવશે m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત પણ આપણે અવલોકનની કિંમત જોવાની છે સંચય આવૃત્તિના કોષ્ટકમાં। એટલે કે સંચય આવૃત્તિનું જે ખાનું જોયું હોય આપણે એમાં આપણે એની આવૃત્તિ આપણે મેળવવાની છે। તો આ સૂત્ર આવશે, બરાબર। દાખલો આપણે એના પછીના જે આગળ જોઈશું દાખલો આપણે સમજવાનો છે, પણ સૂત્ર તમારું આ આવશે m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત। આ અવલોકનની કિંમત ક્યાં જોવાની? તો મેં કૌંસમાં લખ્યું છે સંચય આવૃત્તિના ખાનામાં અથવા કોષ્ટકમાં, કયો ને સંચય આવૃત્તિના ખાનામાં। તો આ થઈ ગયું એક સૂત્ર, बराबर। तो फरी एक बार જોઈ લો, જ્યારે માહિતી અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે x હશે, રકમમાં f હશે અને બાજુમાં આપણે cf બનાવવાનું છે। ઉદાહરણ નંબર આપણને 20 આપેલું છે, બરાબર। ઉદાહરણ નંબર 20 એ પણ આપણે ગણીશું। પછી જ્યારે માહિતી અસતત હોય તો સૂત્ર કયું આવશે? તો કે m બરાબર n+1/2 માં અવલોકનની કિંમત, બરાબર। આ પ્રકારનું આપણે કોષ્ટક બનાવીશું। હવે જો માહિતી સતત હોય તો એ પણ જોઈ લઈએ આપણે। જો માહિતી સતત હોય એટલે કે સતત આવૃત્તિ વિતરણ હોય, સતત આવૃત્તિ વિતરણ। હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, સતત આવૃત્તિ વિતરણ મતલબ કે વર્ગોવાળું આવૃત્તિ વિતરણ, એટલે કે જે રકમમાં વર્ગ હોય બાજુમાં f હોય, તો જ્યારે વર્ગ અને f હોય એને કહેવાય સતત આવૃત્તિ વિતરણ, बराबर। अधसीमा અને ઉર્ધ્વસીમાની સીમાઓ વચ્ચેની તમામ કિંમતો ધારણ કરે છે એટલા માટે એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય। તો એમાં પણ આપણે એક જ કોષ્ટક બનાવવાનું છે cf। cf मतलब કે સંચય આવૃત્તિ, બરાબર। હવે એનું સૂત્ર જોઈ લઈએ આપણે m બરાબર l+n/2 - cf/f * c। આવું સૂત્ર તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો। સૂત્ર આપણે પછી સમજાવીશ, પણ આવું તમે એક સૂત્ર ભણી ગયા છો, m બરાબર l+n/2 - cf/f * c। તો આ સૂત્ર આપણે અહીંયા સતત આવૃત્તિ વિતરણમાં ઉપયોગ કરવાનો છે, પરંતુ એના પહેલા આપણે મધ્યસ્થ વર્ગ ગોતવાનો હોય। શું ગોતવાનું હોય દાખલામાં? મધ્યસ્થ વર્ગ, મતલબ કે આપણે ટૂંકમાં m વર્ગ પણ કહીશું। m વર્ગ કઈ રીતે મળશે? તો m વર્ગ મળશે n/2 માં अवलोकननी किंमत। मैं टूंकमां लख्युं छे अ की, मतलब के अवलोकननी किंमत। आना उपरथी आपणे गोतवानुं छे पेला मध्यस्थ वर्ग। मध्यस्थ वर्ग मळी जाय मतलब के स्टेप नंबर 1 समझी लो कि प्रथम शुं करवानुं?
તો કે પહેલા આપણે m વર્ગ મેળવવાનો છે. શું મેળવવાનો છે? m વર્ગ, મતલબ કે મધ્યસ્થ વર્ગ મેળવશું. મધ્યસ્થ વર્ગ આપણને ઉપરના કોષ્ટકમાંથી મળી જશે. n/2 માં અવલોકનની કિંમત, આ અવલોકનની કિંમત પણ આપણે ક્યાં જોવાની છે? સંચય આવૃત્તિના કોષ્ટકમાંથી જોવાની છે. જેવો આપણને m વર્ગ મળી જાય પછી આપણે એનું મધ્યસ્થનું સૂત્ર ગોતવાનું. સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા c. બરાબર? તો l એટલે શું? આપણે જોઈશું અહીંયા l એટલે શું? તો l એટલે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. શું થાય? મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. જો વર્ગો નિવારક હોય, આપણે નિવારક કોને કહેવાય અને અનિવારક કોને કહેવાય એ આપણે સમજાવેલું છે. મતલબ કે જો વર્ગ નિવારક હોય તો ખાલી અધસીમા લેવાની, અને જો વર્ગ અનિવારક હોય તો અધસીમા બિંદુ લેવાનું. હજી યાદ રાખો, નોટ કરી લો. જો વર્ગો નિવારક હોય તો અહીંયા l બરાબર ખાલી આપણે અધસીમા જ લેવાની, અને જો રકમમાં વર્ગો અનિવારક હોય તો આપણે એનું અધસીમા બિંદુ લેવાનું છે. બરાબર? પછી CF એટલે થાય સંચય આવૃત્તિ. પણ કઈ સંચય આવૃત્તિ? તો મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. બરાબર? તમારો જે મધ્યસ્થ વર્ગ પસંદ થયો હોય એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, એને આપણે રકમમાં અહીંયા CF કહીશું. પછી આપણે લેવાનું છે F. F એટલે આવૃત્તિ. શેની આવૃત્તિ? તો હું ટૂંકમાં લખું છું M એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. બરાબર? અને છેલ્લે વધ્યું C. તો C એટલે શું? તો મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તમારો જે વર્ગ પસંદ થયો હોય એ વર્ગની જ વર્ગ લંબાઈ તમારે ગુણાકારમાં c મૂકવાની છે. ખાસ યાદ રાખજો, તમારો જે મધ્યસ્થ વર્ગ પસંદ થયો હોય એ જ વર્ગની વર્ગ લંબાઈ તમારે ગુણાકારમાં અહીંયા મૂકવાની છે. તમામ વર્ગની જોવાની નથી. બધા વર્ગની અલગ અલગ પણ વર્ગ લંબાઈ હોઈ શકે, પણ તમારો જે મધ્યસ્થ વર્ગ પસંદ થયો હોય એ જ વર્ગની વર્ગ લંબાઈ આપણે અહીંયા લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અહીંયા બે સૂત્ર. હવે બંને પ્રકારના સૂત્રના આપણે દાખલા પણ જોઈએ. તો આપણે દાખલાની શરૂઆત કરીએ તો પહેલા લઈશું આપણે અસતત આવૃત્તિ વિતરણનો દાખલો. બરાબર? આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણે દાખલા નંબર લઈશું ઉદાહરણ નંબર 20. બરાબર? તમે બધાએ બુકમાં ધ્યાન રાખો. ઉદાહરણ નંબર 20. હવે ઉદાહરણ નંબર 20 માં આપણને કીધું છે કે એક મહિનામાં એક વર્ગમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓની નોંધ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. વિદ્યાર્થી દીઠ ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યસ્થ મેળવો. બરાબર? તો આપણને પહેલું ખાનું જે રકમમાં આપ્યું છે એને આપણે x કહીશું. બાજુમાં આપણને f આપેલો છે એટલે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. હવે આવું કોષ્ટક આવ્યું તો મેં તમને પહેલા પણ સમજાવેલું છે કે x અને f હોય એને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. તો યાદ રાખો, આપણે એક જ કોષ્ટક વધારે બનાવવાનું થાય એનું નામ શું? CF. CF એટલે શું? સંચય આવૃત્તિ. બરાબર? અહીંયા આપણને ગેરહાજર દિવસોની સંખ્યા આપેલી છે 0 1 2 3 4 5. બરાબર? આટલી આપણને આપેલી છે. અને આપણે બાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે 8 12 18 9 5 અને 1. બરાબર? ટોટલ અહીંયા આવશે n. હવે આપણે આને ગણી લઈએ. ચલો જોઈએ. પહેલા તો આપણે n કરી લઈએ. n કેટલા થાય? તો કે 8 + 12 + 18 + 9 + 5 + 1. ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ ગઈ 53. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને સંચય આવૃત્તિ નથી આવડતી, તો હું તમને સંચય આવૃત્તિ અત્યારે શીખવાડી દઉં કઈ રીતે કરવાનું હોય. સંચય આવૃત્તિ એટલે ધારો કે અહીંયાથી સંચય આવૃત્તિ એટલે કે આ આવૃત્તિ છે એની આપણે સંચય બનાવવાની છે. મતલબ કે પહેલા કેટલા આપ્યા છે? 8. તો પહેલા 8 ના એમ લખી નાખો. પછી 8 અને 12 મતલબ કે 8 અને 12 નો સરવાળો 8 ને 12 એટલે 8 + 12 એટલે 20.
સમજવા માટે તમે આમ લખો કે 8 + 12 = 20. બરાબર, પણ એ લાંબુ થઈ જાય એના કરતા આપણે આ રીતે લખશું 8 ને 12 20. હવે આગળની સંખ્યા આવડી અહીંયા 20 છે, આ બેનો સરવાળો 20 + 18 એમનો કરવો હોય તો 8 + 12 + 18 એનો સરવાળો અહીંયા આવશે. 8 + 12 + 18 + 9 એનો સરવાળો અહીંયા આવશે. તમે ગમે એમ કરી શકો. જો પહેલા 8 ના 8 આવ્યા, 8 ને 12 કેટલા આવ્યા? 20. તો હવે જોઈએ આપણે 8 + 12 + 18 કેટલા આવશે? 38. એમ ન કરવું હોય તો 20 + 18 કરો તો પણ કેટલા આવશે? 38. સંચય આવૃત્તિ આ રીતે થાય. હવે આવડું હવે શું કરશો તમે? તો કે 38 છે તો 38 માં કેટલા ઉમેરવાના? 9. તો +9 ઉમેરો એટલે થઈ જાય 47. હવે આવડી ગયું. નેક્સ્ટ જાઓ 47 + 5 કરો કેટલા આવશે? 52. અને 52 + 1 કેટલા થઈ ગયા? 53. જો અહીંયા n = 53 ને છેલ્લી CF પણ 53. એટલે યાદ રાખો જેટલા તમારી કુલ સંખ્યા હોય મતલબ કે કુલ આવૃત્તિ હોય, કુલ આવૃત્તિ 53 હોય તો છેલ્લી CF પણ 53 જ આવવી જોઈએ. એટલે અહીંયા તમને તાળો મળી જાય. સમજાણું? તમારું જે કુલ n હોય એટલો જ તમારો CF નું છેલ્લું કોષ્ટક અહીંયા હોવું જોઈએ. મતલબ કે અહીંયા 53 તો અહીંયા પણ 53, અહીંયા 50 આવે તો અહીંયા 50 હોવા જોઈએ, અહીંયા 60 હોય તો અહીંયા પણ 60 જ હોવા જોઈએ. એટલે આપણને તાળો મળી જાય આપણને. બરાબર, એટલે કે n બરાબર જેટલા પણ હોય એટલી જ તમારી CF છેલ્લી હોવી જોઈએ. હવે આ આવૃત્તિ વિતરણ જે છે એ આવૃત્તિ વિતરણ છે અસતત આવૃત્તિ વિતરણ. તો આપણને સૂત્ર યાદ હોવું જોઈએ કે જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે m નું સૂત્ર શું આવે? જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે m નું સૂત્ર શું આવે? તો શું આવશે? n + 1/2 માં અવલોકનની કિંમત. અને આ અવલોકનની કિંમત આપણે ક્યાં જોવાની છે? સંચય આવૃત્તિના કોષ્ટકમાં. બરાબર, આ થઈ ગયું સૂત્ર. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય આગળ જાય કે n + 1 ક્યારે આવે અને ખાલી n ક્યારે આવે. તો યાદ રાખવાનું જ્યારે અવર્ગીકૃત માહિતી હોય અને અસતત માહિતી હોય ત્યારે +1 આવશે. જ્યારે માહિતી સતત હશે ત્યારે અહીંયા n/2 જ આવશે, +1 આવશે નહીં. ગણતરી કરીએ આપણે n. હવે n કેટલા આપ્યા? જો કેટલા આપ્યા છે? 53. તો n = 53 + 1/2 માં અવલોકનની કિંમત. બરાબર, 53 + 1 તો 53 + 1 એટલે કેટલા થાય? 54. 54/2 માં અવલોકનની કિંમત. હવે 54 ભાગ્યા આપણે 2 કરશું તો ટોટલ મળશે આપણને 27. 27 માં અવલોકનની કિંમત આપણે જોવાની છે CF ના ખાનામાં, એટલે કે CF ના કોષ્ટકમાં. હવે 27 નું અવલોકન ક્યાં આવશે? તો જોવાનું આમાં 27 આવશે? ના. 20 માં 27, 20 કરતા 27 કેવા છે? મોટા છે. 38 કરતા 27 કેવા છે? નાના છે. મતલબ કે 20 કરતા મોટા, 38 કરતા નાના. તો આ 38 માં 27 માં અવલોકનની કિંમતનો સમાવેશ થશે. તો 38 આ લખ્યું છે 27 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની? CF માં. એટલે અહીં જોતું જવાનું આપણે કે ભાઈ 27 ક્યાં આવશે? 8 માં. તો 8 કરતા મોટા છે. 20 માં તો 20 કરતા પણ મોટા છે, પણ 38 કરતા કેવા છે? નાના છે. 27. તો 38 માં એનો સમાવેશ થશે અને 38 ની સામે જે x તમને આપેલું હોય એટલે કે CF જે આવતી હોય એ અહીંયા જોવાની, એની સામે જે અવલોકન હોય એ તમારો જવાબ થશે. મતલબ કે 38 નું જે છે એની સામે કેટલા x આપ્યા તમને? 2. તો તમારો મધ્યસ્થ આવશે 2. અહીંયા આપણને મધ્યસ્થ 2 મળશે. બરાબર, તો આ થઈ ગયું અસતત માહિતી હોય ત્યારે, એટલે કે વિદ્યાર્થીની ગેરહાજરીની સંખ્યા મધ્યસ્થમાં તમને અહીંયા 2 મળશે. બરાબર, તો આ થઈ ગઈ અસતત આવૃત્તિ વિતરણ. સમજાણું? અહીંયા તમને n = 55 સંખ્યા હોય તો અહીંયા પણ 55 આવે. એટલે કે CF એટલે શું? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, અહીંયા 8 છે તો પેલા કે 8 આવે, બીજા કોષ્ટકમાં 8 + 12 નો સરવાળો આવે, ત્રીજા 38 કેવી રીતે આવ્યા? તો 3 નો સરવાળો 8 + 12 + 18. 47 કેવી રીતે આવ્યા? તો 8 + 12 + 18 + 9. 52 કેવી રીતે આવ્યા? તો કે 8 + 12 + 18 + 9 + 5. આવી રીતે CF બનતું જાય અને સામે તમને એનો જવાબ મળશે. તો આ થઈ ગયું અસતત આવૃત્તિ વિતરણ. અને પછી આપણે સતત આવૃત્તિ વિતરણના દાખલાનો અભ્યાસ કરીશું.